નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર, પેજ પર અને મારા લાઈવ એપ્લિકેશન કોર્સની અંદર આપ સૌનું સ્વાગત છે. માળખું સ્ટ્રક્ચર સર આજે શું લઈને આવ્યા છો? તો ધોરણ 12 કોમર્સની અંદર આવતા એસપીસીસી વિષયની અંદર તમને જે પૂછાય છે પત્ર, લેટર, એ પત્રનો ઢાંચો, સ્ટ્રક્ચર, ઢાંચો શું હોય છે, કેવી રીતે પત્ર લખાવવો જોઈએ અથવા લખવો જોઈએ, એની થોડી વાત કરવાના છીએ. આ વિડીયો થકી આપ અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયોમાં આજે તમને એ પણ જણાવી દઈશ કે પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા અને બોર્ડ પરીક્ષાની અંદર તમારા એસપીસીસી વિષયની અંદર તમારી પેપર સ્ટાઇલ કેવી રહેશે, તમારે કેટલા પ્રશ્નો કયા વિભાગમાં પૂછાશે અને શું ગુણભાર રહેશે વગેરે અંગેની માહિતી આપણે મેળવવાના છીએ. અને ક્યાંક થોડી તમે તમારી રીતે થોડી ગણતરી પણ કરી લેજો. તો આજે એસપીસીસી ની અંદર આવતા પત્ર માટેના આપણે સ્ટ્રક્ચરની ચર્ચા કરવાના છીએ. ખાલી સમજી લો, આપને કંઈ બીજા વધારે મારે તમને ધ્યાન નથી દોરવું. હું ખાલી આટલું જ કહેવા માંગુ છું. સમજવા માટે કોઈ એક પત્ર છે અહીંયા કે રમેશભાઈ પ્રજાપતિ વતી તમને, એટલે વિદ્યાર્થીને એવું પેપરની અંદર કહેવામાં આવે કે રમેશભાઈ પ્રજાપતિ વતી તમે એસબીઆઈ બેંકને, રમેશભાઈ પોતાનું ખાતું બંધ કરાવવા માંગે છે અને તેમને એસબીઆઈ બેંકને તમે પત્ર લખો એમના વતી. તો સ્ટ્રક્ચર શું હશે, ઢાંચો શું હશે, સંરચના શું હશે, પત્રનું માળખું શું હશે, તો બરાબર આ વિડીયો થકી સમજી લેજો. તમારે તમારા આન્સર શીટની અંદર ડાબી સાઈડ એકાદ જે કંઈક લખતા લખતા આવ્યા છો, જ્યાં છો ત્યાં આગળ, તો આન્સર અહીંયા લખવાની શરૂઆત કરો છો. આન્સર 100 સમજવા માટે લખું છું. આન્સર તમારું સમજવા ખાલી લખું છું કે ભાઈ 47. ઓકે, આ ભાગ લખાઈ ગયો છે. હવે એને નીચે લખો છો તો તે અહીંયા ડાબી સાઈડ ફોન નંબર, મોબાઈલ નંબર 100. જમણી સાઈડ જે વ્યક્તિનું નામ લખવાનું કીધું છે, પત્ર કોના વતી લખી રહ્યા છો એનું નામ છે પ્રશ્નની અંદર, તો એ લખવાનું રહેશે. એમનું એડ્રેસ ને બધું આપણે જાતે બનાવવાનું હોય છે, કયા શહેરના, પિનકોડ નંબર. ત્યાર પછી એક લાઈન છોડીને તમે અહીંયા તારીખ લખશો, ડેટ લખશો. આ લખવાનું નથી, આ તો અહીંયા ધ્યાન દોરી રહ્યો છું, 11 જૂન 2026. ત્યાર પછી એક લાઈન છોડીને જે બેંકને તમે પત્ર લખી રહ્યા, એટલે અહીંયા તમને કહું તો અહીંયા પત્ર લખનારનું સરનામું છે. ઢાંચો જોઈ લેજો. કોઈ બી તમારા પહેલા પાઠની અંદર આપતા કોઈ બી પત્રને લઈને બેસી જાઓ અને એને એઝ ઇટ ઇઝ તમે આ શબ્દોને નોંધી લો. ત્યાર પછી એક લાઈન છોડીને અહીંયા તમે જે બેંકને પત્ર લખી રહ્યા છો તે, તો બેંકને એટલે મોકલવાનું છે પત્ર, એને એનું સરનામું મેનેજર શ્રી, એસબીઆઈ બેંક, મેઇન બજાર, હિંમતનગર 100. એક ભાગ ફોન નંબર, મોબાઈલ નંબર, બીજો આપણું સરનામું, આ બાજુ એક લાઈન છોડીને તારીખ, ત્યાર પછી ડાબી સાઈડ એક લાઈન છોડીને બેંક વિશેની સરનામું, ત્યાર પછી એક લાઈન છોડીને વિષય, વસ્તુ, ખાતું બંધ કરવા અંગે. ચોથી વાત, એક લાઈન છોડીને સાહેબશ્રી. 1, 2, 3, 4, 5 અને 6. આ તમારું પહેલું મેઇન સ્ટ્રક્ચર છે કે જે કદાચ 5 માર્ક્સની અંદર તમારું આટલું પ્રોપર હશે તો આઉટ ઓફ 5 માંથી તમને 2.5 માર્ક્સ જેટલું તો તમને મળી જશે. તો આ જરા ખાસ સમજી લેજો, આ વાતને ભૂલાય નહીં. અહીંયા ફોન નંબર, મોબાઈલ નંબર, અહીંયા લખનારનું નામ, એક લાઈન છોડીને તારીખ, એક લાઈન છોડીને અહીંયા મેનેજર શ્રી, બેંક અને એનું સરનામું, એક લાઈન છોડીને વિષય, એક લાઈન છોડીને સાહેબશ્રી. ત્યાર પછી પત્રનો જે મુખ્ય ભાગ છે તે ભાગને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. સમજવા માટે લખું તો આ પત્રના મુખ્ય ભાગને આપણે 3 ફકરામાં, એવો શબ્દ લખું છું, 3 ફકરાની અંદર આપણે વહેંચી લઈશું. તો પ્રથમ જે ફકરો છે એ કયો રહેશે, બીજો ફકરો કયો રહેશે અને ત્રીજા ફકરામાં તમારે શું લખવાનું. પ્રથમ ફકરાની અંદર તમારા અને તમારા ખાતા વિશેની માહિતી આપવાની છે, એટલે કે ખાતાનો પ્રકાર અને ખાતા નંબર
ખાતા નંબર ની જાણ આ પ્રથમ ફકરાની અંદર કરવાની છે તમારે. બીજા ફકરાની અંદર તમારો જે મુખ્ય વિષય છે, તમે જે હેતુથી પત્ર લખી રહ્યા છો બેંકને કે અન્ય કોઈ સંસ્થાને, તો એ વાત લખવાનું છે. એટલે મુખ્ય વિષય બાબતને તમે આવરી લેશો બીજા ફકરાની અંદર. ત્યાર પછી ત્રીજા ફકરાની અંદર તમે ક્લોઝિંગ કરી રહ્યા છો, તમારા પત્રને એન્ડ આપી રહ્યા છો, અંત લાવી રહ્યા છો. તો એ અંગેની સહકાર, સેવા, વિનંતી, ફરિયાદ, જે પણ કંઈ શબ્દો આભાર વ્યક્ત કરો છો વગેરે, તો એ તમારું ક્લોઝિંગ થશે. આ તમારું પ્રથમ ફકરો છે, એમાં ખાતાનો પ્રકાર, ખાતા નંબર. બીજા ફકરાની અંદર તમારે મુખ્ય વિષય જે હેતુથી તમે લખી રહ્યા છો તે. ત્રીજા ફકરામાં ક્લોઝિંગ. ત્યારબાદ સર શું લખવાનું રહેશે, તો ત્યારબાદ એકાદ લાઈન છોડીને તમારે આપનો વિશ્વાસુ અહીંયા સહી પણ કરવાની રહેશે. જેમ કે અહીંયા જોઈ શકો છો કે રમેશચંદ્ર પ્રજાપતિ એવું લખ્યું છે, તો સમજવા માટે લખી લઉં છું ખાલી આર પ્રજાપતિ, સમજવા આ રીતે સહી કરવાની રહેશે. ત્યાર પછી નામ. ત્યાર પછી એ જ લાઈનની અંદર, એના પછીની નથી બોલતો બેટા, એ જ લાઈનની અંદર તમે જે પણ કંઈ બિડાણ કર્યું છે એ લખો છો. વણ વપરાયેલ ચેક. તો ભૂલાય નહીં, તમારું આ આખું પત્રનો જે ઢાંચો છે, માળખું છે, સ્ટ્રક્ચર છે, સંરચના છે, એ એક્ઝેક્ટ તમને જે પ્રમાણે મેં અત્યારે હાલ તમને ગાઈડ કર્યું છે એ પ્રમાણે હરેક પત્ર ની અંદર તમારે ધ્યાન રાખવાનું રહેશે. અને મુખ્ય બીજી વાત તમને મેં કહી હતી આ વિડીયોની શરૂઆતમાં કે તમે એસપીસીસી વિષયની અંદર તમારું પેપર સ્ટાઇલ ત્રણેય એક્ઝામમાં શું રહેશે, તો એ અંગેની પણ વાત કરી લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી સમજી લઈએ. પણ ક્યાંક અહીંયા કોઈ નામ આપણે જરા જોઈ લઈએ, સમજી લઈએ. संभव की सीमा जानने का एक ही तरीका है. તમારાથી શું સંભવ છે એ જાણવું હોય તો એનો એક રસ્તો છે, અસંભવ સે આગે નિકલ જાના. તમારાથી જે નથી થઈ શકતું એ કરી બતાવવું. એ સ્વામી સાહેબના સ્વામીજીના શબ્દો થી શરૂઆત કરીએ આપણે. ધોરણ 12 એસપીસીસી વિષયની અંદર પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા અને લાસ્ટ એક્ઝામની અંદર કેટલા કઈ રીતે તમારું રહેશે પેપર સ્ટાઇલ એની ચર્ચા કરી લઈએ. તો વિભાગ એ, તો વિભાગ એ ની અંદર હેતુલક્ષી પ્રશ્નો 20 પ્રશ્નો પૂછાશે, 20 ગુણ 12, માર્ક્સ કેટલા હશે 20. બી વિભાગ એમાં 1 ગુણના પ્રશ્નો પૂછાશે, 10 પ્રશ્નો પૂછાશે, 10 ગુણ. વિભાગ સી 2 ગુણના પ્રશ્નો, 7 પ્રશ્નો પૂછાશે, 14 માર્ક્સ. વિભાગ ડી 3 ગુણના પ્રશ્નો, 5 પ્રશ્નો પૂછાશે, 15 માર્ક્સનો વેટેજ. વિભાગ ઈ 4 ગુણના પ્રશ્નો, 4 પ્રશ્નો પૂછાશે, 16 માર્ક્સ. અને વિભાગ એફ 5 ગુણના પ્રશ્નો, 5 પૂછાશે અને 25 માર્ક્સનું વેટેજ. પણ અહીંયા કદાચ મને એવું લાગે કે આપને થોડી કંઈક ગાઈડ કરવું જોઈએ, મારે કંઈક તમને ગણતરી બતાવવી જોઈએ. તો અહીંયા તમને ખૂબ રોકડિયા માર્ક મળે છે એવા છે. એક છે વિભાગ એ, એક છે વિભાગ એ, એક છે વિભાગ બી અને કદાચ એક છે વિભાગ એફ. આ ઇકોબીએમાં આપણે એબીસીડી ઈ સુધીનો વિભાગો પૂછાતા હોય છે, એસપીસીસીની અંદર એફ સુધી પૂછાય છે. એમાં આ 3 વિભાગના તમે 20 માર્ક્સ, 10 માર્ક્સ બી વિભાગ અને એફ એટલે કે 5 ગુણના પ્રશ્નોનો વેટેજ 25 માર્ક્સ ગણીએ છે. તો આ તમે જરા અહીંયા જોઈ લો 55 માર્ક્સ. બાકીના 45 માર્ક્સ જે વધ્યા છે એમાંથી તમે તમારા 60%, 50%, 60%ની રીતે ગણી લઈએ તો 6 ચોક 24, 24, 25 માર્ક્સનું આપણે વેટેજ ગણી લઈએ તો પણ અહીંયા તમને 80 માર્ક્સ લાવતા કોઈ અટકાવી શકશે નહીં. સરળતાથી સમજતા જાઓ, સમયસર રિવિઝન કરતા જાઓ. જ્યારે જ્યારે સમય મળે છે ત્યારે મારી સાથે ભણ્યા છો તો અંડરલાઈન કરતા જાઓ, અંડરલાઈન કરેલાને સમય રિવાઇઝ કરતા જાઓ. આજ
એક સારામાં સારો રસ્તો છે અભ્યાસ માટેનો સરળ રીતે આખા વર્ષ દરમિયાન. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. પણ મારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું કહેવાનું ભૂલાય નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.